અને આપણે ઓફિસ આવી ગયું છે આજ નવું એસી આવ્યું. આપણે એની ઉપર કરવાનું છે એક મોટો એક્સપેરિમેન્ટ. તો જય દ્વારકાધીશ અને જય માતાજી બધા મિત્રોને. કેમ છો? મજામાં જ છો? તો મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે છે રવિવાર અને આપણે છે બપોર સુધી ઓફિસ ચાલુ. તો અત્યારે વાગી જશે સવારના 8 અને હવે અત્યારે જઈએ આપણે ઓફિસે અને બપોર પછી જઈએ કાંઈક રખડવા. તો અત્યારે આવી ગયો છું હું ઓફિસે અને ઓફિસ આવીને મશીન કરી દેશે ચાલુ અને હું બેસી ગયો છું હીરા કાપવા. ઓય ગબલા, ચા લેવા ગયા જશો હવે? 5 મિનિટ. તો હવે હવાની પેલી ચા પી નાખીએ અને મશીનનું મુહૂર્ત કરીને કરી જાય હવે હીરા ચાલુ. મશીન કરી જાય ચાલુ અને હું બેસી ગયો છું હીરા કાપવા. તો અત્યારે આપણે ઓફિસે આવી ગયા છે નાખવા એસી નાખવા આવ્યા છે અને બપોર પછીના વાગી જશે 3 અને આપણો ભાઈબંધ લેવા આવી જશે આપણને. અને હવે જવાનું છે આપણે ગાર્ડને. તો ગાર્ડને જઈએ, ફોટા પાડીએ, રીલ બનાવીએ અને અહીંયા નાખે છે આપણી ઓફિસ છે. આ નાના એસી નાખે છે એટલે બધા બેઠા છે શેઠ ને બધા. તો હવે આપણે જઈએ ગાર્ડને. The next day. તો કાલે આપણે પછી રખડવા વયા જતા અને વ્લોગ બનાવવાનું ભૂલી જતા, કેમ કે આપણે છે નવા વ્લોગર એટલે વિડીયો બનાવવાનું ભૂલી જતા. અને કાલે બહુ રખડા અને આજ છે સોમવાર અને આપણે જવાનું છે નાઇટમાં. અને અત્યારે વાગી ગયા છે 5 એટલે અત્યારે જાગી ગયો છું અને આ ધોઈને તૈયાર થઈ ગયો છું. હવે 8 વાગે એટલે જવાનું છે આપણે ઓફિસે અને વ્લોગમાં તમે બન્યા રહેજો. તો અત્યારે વાગી ગયા છે 7. તો આપણે અત્યારે માતાજીને અગરબત્તી કરી લઈએ અને 8 વાગે જવાનું છે આપણે ઓફિસે. અને અત્યારે હાથમાં 15 મિનિટની વાર છે તો અગરબત્તી કરી નાખીએ. તો આપણે આપણા મમ્મી આવી જશે રાંધવા, ખાઈ પીને પછી જઈએ આપણે ઓફિસે. તો અત્યારે વાગી ગયા છે 8 અને હું બેસી ગયો છું જમવા. અને મારા મમ્મી ખાતેથી વહી આવ્યા છે, એ અત્યારે ભીંડો સુધારે છે. આપણે ભીંડાનું શાક ખાતા નથી એટલે શાક, રોટલી અને મેગી ખાઈને હવે વહી જાય આપણે ઓફિસે. તો અત્યારે આવી ગયો છું હું ઓફિસે અને આ છે આપણો ગવલો ટીચિંગમાં હીરા લગાડવા માંડ્યો છે. આ છે આપણો હિખાવ આવીને હીરા કાપવા માંડ્યો છે, લેન્સ હજી સાફ કર્યા નથી. અને આ છે આપણો માસ્ટર રવિયો, એ હીરા કાપવા માંડ્યો છે. અને આપણે ઓફિસ આવી ગયું છે આજ નવું એસી આવી. આપણે એની ઉપર કરવાનું છે એક મોટો એક્સપેરિમેન્ટ. એટલે આપણે જવાનું છે ઓફિસે 3 વાગે આપણે નાસ્તો કરવા જઈએ તો ટર્બોમાં નાખી દેવાનું છે અને જોવાનું છે થાય નહીં. કેટલા ટનનું છે રવિયા એસી? 1.2 ટન. 1.2 કે 2.2? 2.2 છે. 2.3 નું છે. 2.2 નું એસી આવી ગયું છે. તો આપણે એની પર કરવાનું છે મોટો એક્સપેરિમેન્ટ. તો તમે જોતા રહેજો, આ વિડીયો બહુ મજેદાર થવાનો છે. તો અત્યારે અમે નાસ્તો કરીને વહી આવ્યા છે અને હવે જોઈએ કેવું કુલિંગ થયું છે. કેવું કુલિંગ છું? વાહ ફૂલ ઠંડક. પગમાં ટાઈટ વહેલા ભાઈ, આમ ઠંડુ લાગે. પછી એક નંબર કુલિંગ શું છે. मेरे को तो ऐसे धक धक हो रहा, धक धक. તને તો ધક થાય જ ને, પગમાં હું ટાઈટ હોય. વાવ. હાલો તો હવે પાછા બેસી જઈએ હવે હીરા કાપવા. મશીન કરી દઈએ ચાલુ. આ મશીનમાં તો હીરો જ નથી સેટ કરેલો. તો હાલો હીરો સેટ કરી નાખીએ. તો આપણે 3 વાગે નાસ્તો કરીને વહી આવ્યા હતા અને પછી 3 વાગ્યાનો ઉજ્યો હતો. અત્યારે વાગ્યા સવારના 7:30 અને આપણે હીરા કપાણા છે નહીં એટલે રાતે હવે શેઠ આડું કાઢશે પણ સાંભળી લેવું અને હોવા જતું, કેમ કે આપણે દિવસે જ વહેલા જાગી જતા એટલે નીંદર થઈ છે નહીં. અને અત્યારે હજી 7:30 વાગી જશે હું જાગી ગયો છું અને હવે 8 વાગે એટલે જવાનું છે આપણે ઓફિસે હવે રૂમે. તો ભાઈ અત્યારે વાગી જશે સવારના 8 અને હું એવો છું ઓફિસેથી ઘરે. અને જો મારે એક બ્લોગમાં 2 દિવસ થઈ જાય છે, કેમ કે આપણને બ્લોગ બનાવવાનું યાદ રહેતું નથી, કેમ કે આપણે છે નવા બ્લોગર. અને જો તમને મારા આવા બ્લોગ ગમતા હોય તો લાઇક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળી હવે આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય અને ફોલો કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.